मंच पे आते हैं चुनाव के समय रोने लगते हैं बच्चे की तरह। ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો જેને વિશ્વગુરુ વિશ્વ નેતાથી સંબોધન કરે છે તે જ નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે નાના બાળકોના જેમ રડવાનું ચાલુ કરી દે છે। આ સૌથી મોટો રાજકીય હુમલો પ્રિયંકા ગાંધીએ કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। લોકસભાની ચૂંટણીમાં દિવસે ને દિવસે ગરમી પકડી રહી છે અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી છે તે આ ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં છે, કેમ કે તેમના જે ભાષણો છે તે વારંવાર નરેન્દ્ર મોદી પર હુમલા કરતા હોય છે અને કટાક્ષ કરતા હોય છે। મહારાષ્ટ્રમાં તે જંગી સભાને સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે। સૌ પ્રથમ તો પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીને લઈને શું વાત કહી છે તે સાંભળો। कहते हैं मैं अकेला लड़ रहा हूं भ्रष्टाचार के खिलाफ। आप पर अकेले कैसे? सारी सत्ता आपके पास है, सारे साधन आपके पास है। आप ही के लोग कहते हैं कि दुनिया के सबसे बड़े नेता हैं आप, दुनिया के सारे प्रधानमंत्री, दुनिया के सारे राष्ट्रपति आपके साथ हैं और आप अकेले लड़ रहे हैं। मंच पे आते हैं चुनाव के समय रोने लगते हैं बच्चे की तरह। कहते हैं कि मुझे गाली दी, कहते हैं कि मुझे गाली दी। अरे हिम्मत करिए मोदी जी, सार्वजनिक जीवन है, हिम्मत करिए, इंदिरा जी से सीखिए। उस दुर्गा रूपी महिला से सीखिए जिसने पाकिस्तान के 2 टुकड़े कर दिए। कितनी हिम्मत थी, उनसे सीखिए। देखिए क्या होती है हिम्मत, क्या होती है दृढ़ता, क्या होती है वीरता। लेकिन आप उनसे नहीं सीख सकते क्योंकि आप उन जैसे शहीद महान महिला को आप देशद्रोही कहते हैं। કોંગ્રેસના આ નેતા પ્રિયંકા ગાંધીને લોકો બીજી ઇન્દિરા તરીકે ઓળખે છે અને તેમના ભાષણમાં તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધી પાસેથી શીખવું જોઈએ, જેમણે પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા। તેમણે ડરવું ન જોઈએ અને સ્ટેજ પર આવીને રડવું પણ ન જોઈએ। પ્રિયંકા ગાંધી વારંવાર નરેન્દ્ર મોદી પર રાજકીય હુમલા કરતા હોય છે અને તેમના જે નિવેદન છે તે પણ આ લોકસભાની ચૂંટણીમાં સતત ચર્ચામાં રહેલા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે